જય સોમનાથ. અત્યારે અમારી સાથે દીપકભાઈ સિંગવડ જોડાઈ ગયા છે અને આપ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે વાતચીત કરવાની છે કે આ ફાયર સેફટી જે છે, તો ફાયર સેફટી લઈને દીપકભાઈ સિંગવડ સાથે આપણે એ જાણવાનું છે કે સૌપ્રથમ પેલા તમે આરટીઆઈ કરી ત્યારે ફાયર સેફટીની ના પાડી હતી ને હવે કેમ અચાનક લગાડ્યું, તો આ બાબતે જાણવું છે. પ્રથમ તો જયારે મારો પાણી પડવાના ફરિયાદના અનુસંધાને મેં એક આરટીઆઈ મેં કીધી નગરપાલિકામાં કે ભાઈ અહીંયા ફાયર સેફટીની માટે આરટીઆઈ મેં કીધું. એમાં ત્યારે એમ કહેવાય કે આ 240 દુકાન છે એટલે મેં કીધું ભાઈ જાણવાની છે, તો એ લોકોએ કીધું કે ફાયર સેફટીની પ્રિમાઇસીસમાં એની કેટેગરીમાં આવતું નથી. બરાબર આવતું નથી અને એ મને લખી આપ્યું એ લોકોએ. પણ પછી કોઈ આજે અત્યારે ફાયર સેફટી જો લગાડવામાં આવી નથી તો અધિકારીઓ કોના રિમોટથી ચાલે છે? મારો કહેવાનો મતલબ એમ છે આનો તપાસ થવી જોઈએ કે કોના કહેવાથી. પેલા મેં આરટીઆઈ કીધું ના લખીને આપી, એના ના પડી અને એ જ ફાયર સેફટી અત્યારે લગાડવામાં આવી છે. તો સમજી શકો કોઈ નગરપાલિકાના અધિકારી અને પ્રશાસનમાં કોઈ રાજકીય નેતાઓની કેટલી મિલીભગત છે કે જે રિમોટથી આખું નગરપાલિકા ચલાવે છે. તો આપણે એક પ્રધાનમંત્રી કાર્યાલયને હું નમ્ર વિનંતી કરીશ અને ભાજપના અગ્રણીઓને નમ્ર વિનંતી કરીશ કે આની મૂળથી તપાસ થવી જોઈએ કે આ અધિકારીઓ કોના રિમોટથી ચાલે છે નગરપાલિકાના, કે જો પેલા ના પાડતા હોય અને ફાયર સેફટી લગાડતા હોય તો આપણે એક પ્રશ્ન સવાલ ઉભો થાય છે કે તો કોના આરટીઆઈ કાર્યકર્તા અને સામાજિક કાર્યકર્તા અમને ના પાડે છે અને પછી લગાડવામાં આવે છે, તો એનો મતલબ શું થયો? દીપકભાઈ સિંગવડ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે, સામાજિક કાર્યકર્તા પણ છે અને ખાસ કરીને પત્રકાર તરીકે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના લોકોને એમનું જીવન સમર્પિત કર્યું. છેલ્લા જેટલા વર્ષો અહીંયા રહ્યા છે. હાલ એમના દ્વારા સૌપ્રથમ તો 2016 થી 20 ની આપણે વાત કરીએ. 2016 થી 20 ના સમયગાળામાં રુદ્રાક્ષ નામનું કોમ્પ્લેક્સ તૈયાર કર્યું અને ત્યારે જ લોકોના ફાયદા માટે, લોકોના હિતમાં, લોકોની સુરક્ષા માટે દીપકભાઈ સિંગવડ દ્વારા મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. તમે ફાયર સેફટી તો લગાડજો જેથી કરી લોકોને કોઈ પણ જાતની જાનહાનિ ના પહોંચે. પણ એ લોકો દ્વારા આરટીઆઈ મારફત એવો જવાબ મળ્યો કે ભાઈ એ ક્યાં કઈ જરૂર છે નહીં, બરાબર, કોઈને કોઈ સવાલો એને ઉભા કરી દીધા. પછી એમને ખબર પડી, એમને જાણ થઈ કે ભાઈ દીપકભાઈ સિંગવડ લોકોના હિતમાં, લોકોની સુરક્ષા માટે પાછળ પડી ગયા છે એટલે ફાયર સેફટી લગાડવી પડશે. ખરેખર એવું થયું છે દીપકભાઈ? ચોક્કસ. એને મારા આરટીઆઈ પછી કોઈ પણ ડર હોય કે ગમે કારણ કે સરકારશ્રીનો આદેશ પણ આવ્યો અને ગુજરાતમાં એવો બનાવવો પણ પડ્યો. એટલે ગુજરાતમાં એવા બનાવો બન્યા એટલે અમે તો પહેલાથી જ જાગૃત કરી. એક જાગૃત નાગરિક તરીકે, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ કાર્યકર્તા તરીકે અમે પહેલાથી સરકારને જાગૃત કરીએ. હું કોઈ સરકારનો વિરોધી નથી, કોઈ પક્ષનો વિરોધી નથી, કોઈ વ્યક્તિનો વિરોધી નથી, પણ પ્રજાહિતનું કામ કરવું એ અમારા સામાજિક કાર્યકર્તા આરટીઆઈ નિયમ અનુસાર મેં અરજી કરેલી હતી અને આવી આરટીઆઈઓ ઘણી બધી માંગેલી અને ગુગળા જવાબ આપવામાં આવે છે. તો મારો પેલો પ્રશ્ન એ છે કે જો પેલા ના પાડી હોય તો કોના રિમોટથી, કયા રાજકીય નેતાના રિમોટથી આ કામ કરવામાં આવે છે? અધિકાર આ લોકોને કોઈ દી ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા નથી. તો બેનામી મિલકત શું એની પાસે નથી? કારણ કે આવા ભ્રષ્ટાચાર થતા હોય તો બેનામી મિલકત 100% એની પાસે છે. અને હું તો ભાજપ સરકાર અને કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી અને આરટીઆઈ ઇન્કમ ટેક્સ અધિકારીઓને કહું કે તમે કોઈને ડેરા વગર, કોઈના બાપની શરમ રાખ્યા વગર અહીંના રાજકીય અમુક મુખ્ય નેતાઓ છે, તમારા નામ નંબર જો તો મારી પાસે આવજો અને હું આ લોકોને આપીશ. અધિકારીઓને દરોડા પડો, બેનામી મિલકત પુષ્કળ નીકળશે આની પાસે. નગર સોમનાથ લાઈનમાં જોડાતા રહો. દીપકભાઈ સિંગવડ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે ઇન્કમ ટેક્સ ઓફિસરોને, ઇન્કમ ટેક્સ વિભાગમાં કે આવા જેટલા પણ લોકો બિલ્ડરો બની બેઠા છે, રાજકીય નેતાઓ, એના ઘરમાં દરોડા પડવા જોઈએ આવનારા સમયમાં. જોડાતા રહો નગર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે.